નમસ્કાર. રાજ્ય સરકારના લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કામદારો માટે સૌથી મોટા અપડેટ્સ દિવાળી પહેલાં બહાર પાડવામાં આવ્યા છે. દિવાળી પહેલાં જ જે કર્મચારીઓ છે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, તેમને 8 કલાકથી વધુ કામ ન કરાવવા અને સાથે જ પગાર અંગે પણ જે છે તે મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અનેરી ભેટ દિવાળી પહેલાં જાહેર કરાઈ છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો કર્મચારી મિત્રો, વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો તમે ચેનલમાં પહેલીવાર આ વિડીયો જોતા હોય, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી મળી જાય. તો વાત કરીશું દિવાળીની મોસમ. આગામી 20 ઓક્ટોબર 2025ના રોજ સમગ્ર દેશમાં જ્યારે દિવાળીનો તહેવાર મનાવવામાં આવનાર છે, ત્યારે દિવાળીના તહેવાર પહેલાં જ મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી રાહત આપવામાં આવી છે. હવેથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પાસે 8 કલાકથી વધુ કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. સાથે જ રાજ્યની કેબિનેટ બેઠકમાં પગાર અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ સરકારના શ્રમ વિભાગે નવા નિર્દેશો જારી કર્યા છે, જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આઉટસોર્સ કર્મચારીઓને 8 કલાકથી વધુ કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિભાગો હવે લઘુત્તમ વેતન ચૂકવવા માટે પણ જવાબદાર રહેશે. શ્રમ વિભાગે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓ અંગે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હવે કોઈપણ સરકારી વિભાગ આ કર્મચારીઓને દિવસમાં 8 કલાકથી વધુ કામ કરવાની ફરજ પાડી શકશે નહીં. વધુમાં તેમને શ્રમ કમિશનર દ્વારા નિર્ધારિત સંપૂર્ણ લઘુત્તમ વેતન પણ ચૂકવવા શ્રમ વિભાગે કાયદો ઘડ્યો છે. શ્રમ કમિશનરે સૂચનાઓ જારી કરી છે. આ સંદર્ભમાં મધ્યપ્રદેશ સરકારના શ્રમ વિભાગના શ્રમ કમિશનરે તમામ વિભાગના વડાઓને નિર્દેશો જારી કર્યા છે. આ નિર્દેશોમાં લઘુત્તમ વેતન અધિનિયમ 1948, વેતન ચૂકવણી અધિનિયમ 1936 અને કરાર શ્રમ નિયમન અને નાબૂદી અધિનિયમ 1970નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના શ્રમ કમિશનરે દર મહિનાની 5 તારીખ સુધીમાં આ સંદર્ભમાં માસિક અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ નિર્ણયથી 1 લાખથી વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને 10 લાખથી વધુ આઉટસોર્સ કામદારોને રાહત મળશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રાહતના સમાચાર પર એક નજર. તો શ્રમ વિભાગે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 8 કલાકથી વધુ કામ કરવાથી રોકવા માટે એક નવો જ આદેશ જારી કર્યો છે. તમામ વિભાગોને કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કર્મચારીઓ સાપ્તાહિક રજા અને કમાણી કરેલ રજા માટે પાત્ર બનશે, જે પહેલાં નહોતી. ફરિયાદ બાદ કસ્તુરબા ગાંધી સ્કૂલ અને હોસ્ટેલમાં 24 કલાક કામ કરવાની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું. શ્રમ કમિશનરે વિભાગોને દર મહિનાની 5મી તારીખ સુધીમાં રિપોર્ટ મોકલવાનો નિર્દેશ કર્યો છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ ફરિયાદ કરી હતી. તો મધ્યપ્રદેશ કોન્ટ્રાક્ટ કર્મચારી અધિકારીઓ ફેડરેશન દ્વારા શાળા શિક્ષણ વિભાગ હેઠળની કેટલીક સંસ્થાઓમાં કર્મચારીઓને 24 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં ખાસ કરીને મધ્યપ્રદેશ શિક્ષણ કેન્દ્ર હેઠળ સંચાલિત કસ્તુરબા ગાંધી કન્યા શાળા અને કન્યા છાત્રાલયના સહાયક અને વોર્ડનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓને વર્ષભર 24 કલાક કામ કરવામાં આવે છે અને તેમને સાપ્તાહિક કે કમાણીની રજા આપવામાં આવતી નથી. ઉનાળા વેકેશન દરમિયાન પણ તેમને શયન ગૃહોમાં રહેવાની ફરજ પાડવામાં આવે છે. નવા ઓર્ડર હેઠળ શું ફેરફારો થયા? તો પહેલું છે, 8 કલાકના કાર્ય નિયમ મુજબ હવે બધા વિભાગો કરાર આધારિત કર્મચારીઓના કામના કલાકો નિર્ધારિત સમય કરતાં વધુ મર્યાદિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ફેરફાર કર્મચારીઓના કામના કલાકોને મર્યાદિત કરશે અને તેમની કામ કરવાની સ્થિતિમાં સુધારો કરશે. બીજું છે, શ્રમ વિભાગે કર્મચારીઓને સંપૂર્ણ લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ વિભાગોએ ખાતરી કરવી જોઈએ કે આ કરાર કર્મચારીઓના વેતનમાં ઘટાડો ન થાય. અને ત્રીજું, રિપોર્ટિંગ સિસ્ટમ. તો વિભાગોએ દર મહિનાની 5મી તારીખ સુધીમાં શ્રમ કમિશનરને માસિક અહેવાલો સુપરત કરવાના રહેશે, જેમાં જણાવવામાં આવશે કે વિભાગે નવા નિયમોનું પાલન કર્યું છે કે નહીં. આમ મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે છે તે લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.